પાણીમાં એટલે બધા ઝુમકાને ટકો કરી નાખીએ ને તો પછી અસલ વાળ આવી જાય. ઝુમકાનું ગ્રૂમિંગ સેશન ચાલુ છે. આગે વહી જા ઓલો બટકો ભર લે. હા તાર મમ્મી આજ કૂતરા નવો બનાવ દે. એને હે ને પાણીમાં બેઠો રહ્યો ને એનું જાય વાળના ગાંઠા થઈ ગયા. જો તો કેવા થઈ ગયા કે शाम के खाने में बन रहा है भेड़. कोई खाई नहीं ना खावा भेड़. हमारे घर ना खाई भेड़वा पेट भरी ना बनाવું તીખું પાણી પછી બનાવીને ખાઈ લઈએ. ઓકે ડન. ભૂત જો પડ્યો ને તો ભૂત મોં છુંદાઈ જવાનું હે. આય ત્યાં કોનો કોટ પહેર્યો? એટલે તું તારો પપ્પો કે ના તો ડોલ થાય છે માં. એ પપ્પા હું તો બી ગઈ. એ ભૂત રેવા દે ભૂત. એ મને લેતા જાઓ. बन रही है सैंडविच. मुझे तो अड़धी बड़धी चढ़ी अड़धी बाकी से ना है. मेरा बेन चांगेस सैंडविच ની વાટ જોતે हुए. હું કીધું પપ્પાએ અને કડવી દવા પીલાવી હું નહીં ભરાવી અને ઉભડું મારી મમ્મીને જ ભરી આવું. પછી તે શું કહી દીધું પપ્પાને? મેં કોઈ ઉભડું મારા પપ્પાને જ ભર્યું. પછી રિશ્તો કેમ તોડ નાખ્યો પપ્પાથી? કેમ કીધું મન નો બોલાવતો? મનનો બોલા સરસ. મને આમ કોતરામાં ગંધારો બધું તો તા ગંધારો હે ને. એ ગંધારા અહીંયા આવ. ઈધર આ. ઓ માય ગોડ મારી બચકી. શાંતાબેન આવી તારા કરતા 4 વરો હે ને મોટો હે. ઈ હાલે તારી માનું એવું કેવું છે. ભેગી તારી રોઈ આવે. અને ગાંઠા થઈ ગયા પાણીમાં એટલે બધા ઝુમકાને ટકો કરી નાખીએ ને તો પછી અસલ વાળ આવી જાય. ઝુમકાનું ગ્રૂમિંગ સેશન ચાલુ છે. આગે વહી જા ઓલો બટકો ભર લે. હા તાર મમ્મી આજ કૂતરા નવો બનાવ દે. એને હે ને પાણીમાં બેઠો રહ્યો ને એનું જાય વાળના ગાંઠા થઈ ગયા. જો તો કેવા થઈ ગયા કે એને ભાર એવો લાગતો હોય વિશાળા. પાછો કોઈને કાપવા દે એવું છે ને. એ આજ મારી પાસે કેમ બેઠો. બોલો કાઈ કોઈ કરતું નથી તને. કોઈ કાઈ નથી કરતો. સાનું મુનું વાળ કપડાં લઈને કે ગંધારો થઈ ગયો છે. અંધારો થઈ ગયો છે. તારા વાળ કપડાવી દો. ઊભી થઈ જા તું. એ ઝુમકાનું નક્કી ન હોય કઈ ઉપડે હોય. મચ્છર કરડે. ગનાઈ કોની પેડાવી જા દે નહીં તું બાપા. જો તો ન્યા હાવ કેવું થઈ ગયું બે સાઈડ ને. ઈ હે ને ભીનામાં બેઠો રહ્યો. હવે તને હરખો હું દોરાવી દઈ. બિચારાને હાલત બગાડ નાખી. એક ઓલો મોટો હતો ઈ કે એ તો મરી ગયો ને. મરી ગયો. બટા એમને આ નીકળ્યા હતો. નીકળ્યો ને એટલે જ કહું ઊભી થઈ જાય. ઝુમકો ગાંડો થયો ને વારો સડાવે. ચડાય ઝુમકી ઊભો થા. આમાં દીકરો ઊભો થા. હાલ ઊભો થા. કેમકા ઊભો થા ને. હાલ ઊભો થા. આમ બસ ઊભો જ રહેજો. તારા વાળ કપાય. તો તું સુબી જાતી મને વાળ કાપવા. હા લા તાર કપામ થઈ
બેહી જા અહીંયા બેહી જ જા. એ બધાય ટકા જ કરવાના. હા? બરાબર. અહીંયા. જરા જાય બસ. લે, અહીંયા ઘૂઘરો ફરી ક્યાં વયો ગયો? હારું ઝુમકા મૂળ હારું હતું બેઠા નતો ઝુમકો બેઠો. અહીંયા જો બધાયમાં ગાંઠા જ છે. એ મૂકી દે. તમને તો ખબર ના મારે ટકો નથી કરવો. તાર મમ્મી ને કરતે બહુ મોટા આવ્યા છે. તમને મારા વાળા જ મળે ને? નહીં તો તારી મમ્મી નો કરજો. બસ તું કહે કે આના હાથમાં ક્યાં આવી ગઈ મારે મારો દીકરો ચૂંકો. કેટલા ઇન્જેક્શન આવશે? 12 કેટલા? પછી મને કા સુઈ ગઈ દીધી. અડધો તને પણ નક્કી ન હોય. કોઈ ફોરો પડી જાય વાળ કપાઈ જાય ને. રેવી વાય જણાય છે જુગાર વાળ કાપવા મમ્મી હામી વઈ જા હાઈ. મમ્મી આના વાળ કાપે અને માય ઊભી મમ્મી ને બોયરો આયો ઊભી જા મમ્મી માર તો કાવી નાખી. આ બધું કોણ નીકળાવે તો જાનવી હે રેવી વાય આવડે હસ. આવડે? હા બોલે તો. રેવી વાય આયા છે જુગારના વાળ કાપવા મમ્મી અને બોયરો આયો ઊભી જા અને મમ્મી મને ધોકાડીને મારી નાખે. ચૂનકુડાનો અડધો ટકો થઈ ગયો, અડધો કરવાનો બાકી છે. થોડોક છે ને બી ગયો. અહીંયા તો શું ખાવું તારે? મને શીરો નહીં ખાતો જ મારી હું ખાય ને. અટાણે છે ને વાગ્યા કેટલા કહું? બપોરના વાગ્યા બે નહીં હવે 8 વાગ્યા. અને વીરાબેનને છે ને ખાઈ લીધું તો એ પેતરા કરે કે એને હીરો ખાવો ને નહીં ખાધો ને એટલે વીરાબેનની ધોલાઈ કરવાની છે એમ. અને આમાં જો મૂક્યું પાણી, એમાં નાખવાનું છે ગર. હા તો ગર લેતી આવજે જરાક. નાખવાનો છે એટલો ગર અને આને પછી પાણીને ઉકાળવાનું. એમાં નાખવાનો છે ઘઉંનો ઝીણો લોટ. શેકી નાખવાનું. થોડા ગરવાળું પાણી થઈ જાય. ના ગેસમાં છે ને એસિડથી ચીની ધોતા હતા ને એમાં છાંટા ઉડાડ્યા હતા. હવે આ ડાગા જાતા એને તારો મહી કરી નાખ્યો. મીરા હાટું હીરો કરવા જ અવડું બકડિયું લીધું ઝીણું કૂક. હા લાલ થઈ જાય ને ટામેટું ફેંકવાનું હે. ફેંકવાનું હે પછી એમાં નાખવાનું હે ગરવાળું પાણી. ટેડી ઉકળી ગયું તો નાખ દો હવે. ધુવાડા છે, ધુવાડા મળ્યા હોય. મિક્સ કરી નાખો એટલે મસ્ત થઈ જાય. આ પાણી બળી જાય એટલે
ભાઈવો તને કેવો લાગ્યો પૂરેનો છે બધું કેવો લાગ્યો આ બધું આ ટાકલું બધું તને હીરો કેવો લાગ્યો પેલા ખાઈ જા પછી બોલજો ગાંડી